હેલો ગાઈસ, દિવાળી પૈતી ને દર વર્ષની જેમ આ વર્ષે બી અંબાઈ જાઉં જ છું મેં. 10-12 વર્ષથી દિવાળી પતી ને તરત અંબાઈ નીકળી જ જાઉં. આ વખતે જરાક લેટ છું, શનિવારની વેઇટ કરતો હતો. શનિવારે બી રજાના દિવસે પગે લાગીએ, જરાક ભીડ બી ઓછી થઈ જાય. નવસારીમાં વરસાદ છે એટલે અચાનક પ્લાન બનાવ્યો કે બસમાં નીકળી જાઓ. એના વાળ ભીંજાઈ જવાના ચોમાસામાં, ખબર નહીં ક્યાં ભીંજાયા કરે તો એ બધા રહી ગયા ને પાછળ પગોળા બધા રહી ગયા તો ભીંજાવાની છે. એને ખબર નહીં પડે ને વાળ ભીંજાઈ જાય તો મને ખબર નહીં નહીં આવે. ઉનાળામાં ઉમિયાવતર મંદિર છે, એકવાર વિઝિટ જરૂર કરજો. એમાં દર્શન કરાવો એમને મેં હમણાં. આ એન્ટ્રન્સ પર જ માતાજીનો ફોટો છે, તો અંદરથી તમે દર્શન કરાવવા રીતના ઉમિયા માતાનું મંદિર. બહુ નજીકથી બહુ વિડીયો નહીં ઉતારો, મેં પોતે દર્શન કરવાનું એટલા માટે દર્શી કરાવો તમને. હા, એની બાજુમાં જ એક નાનો દાદા ઉતરીને જવાનું ગણપતિનું મંદિર છે, એકદમ શાંત છે અંડરગ્રાઉન્ડ. મંદિરના બહારથી દર્શન કરાવો તમને મેં. બહારથી વ્યૂ તો એકદમ મસ્ત આવે છે. આ વ્યૂ એકદમ મસ્ત. મુંબઈ જાઓ ને તો એકવાર મુલાકાત અહીંયા ઉમિયા માતાના મંદિરે પૂજામાં લેવાની. મંદિર એકદમ કડક, એકદમ જૂનું મંદિર છે અને એકદમ શાંતિ મળે. વેકેશન જે પબ્લિક છે ને વેકેશન નહીં એકદમ શાંતિ. બીજું અહીંયા જમવાની બી સગવડ સારી છે. 60 કે 70 રૂપિયા તમને તારામાં જમવાનું આપે. સંસ્થા જ મંદિરની સંસ્થા જ છે. હવે અહીંયાથી થોડીક વાર નીકળીશ મેં અંબાજી માટે. 10 વાગ્યાની બસ, 10:30ની બસ છે. અડધો કલાકમાં નીકળું. ચાલો ભાઈ. અમારા બંધુઓની મંદિર એક જ છે અંબાજી. એ કમાવા ચાલ્યો, મેં માંગવા ચાલ્યો, એવું છે. વેકેશનમાં ધાર્મિક સ્થળ પર નહીં આવવાનું આ રીઝન. ટ્રાફિક એટલું બધું હોય કે કંટાળી જાય. મને આગતું ઉતાળ હતી એટલા માટે રોપવેમાં ઉપરનો વ્યૂ તમે જોઈ શકો છો. પાટીના હાથમાં તો આવી જાય પણ મજા બસ આવે. વ્યૂ એક નંબર આવે. બાકી ફાઇનલી આ પહોંચી ગયો અને દર્શન તમને કરાવું. જેટલી આવવાની ઉતાવળ એટલી જ પાછી જવાની બી ઉતાવળ લોકોને. જરાક બી ધીરજ નહીં હોય. દર્શન કરીને પછી આ રિટર્નમાં બસ બુક કરી હતી પટેલવાળી, જેમાં આવે એમાં જ જતી રહેવાનું પાછું. 700 રૂપિયા લીધેલા. આ વ્યૂ અંદરનો નંબર નીચે મેન્શન કરી દે પટેલવાળાનો બી કોન્ટેક્ટ કરી લેજો.